સાથે ફરી એકવાર બઝર વાગ્યું છે। નજર કરીએ વડોદરાથી સમાચાર, જ્યાં મતદાતાઓમાં તડકાની અસર જોવા મળી। મેં જે કહ્યું કે હમણાં જે ડેટા આવ્યો છે, સૌથી ઓછું મતદાન કયા શહેરોમાં, જેમાં નીચેથી શરૂઆત કરીએ તો અમદાવાદ, રાજકોટ અને વડોદરાનો સમાવેશ છે। વડોદરાની પણ એવી સ્થિતિ જ્યાં મતદાન મથકો ખાલીખમ છે। શહેરોમાં 43 ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચ્યું। બપોરનો સમય અને ગરમીનો પણ એનો પ્રભાવ જોવા મળી રહ્યો છે। મતદારોમાં એક નિરસતા। ચૂંટણી અધિકારીઓ એ તમામ એજન્ટો અત્યારે ટેબલ પર ખાલીખમ બેઠા છે। પોલીસનો સ્ટાફ પણ જેમ તેમ છે, કારણ કે ના કોઈ મતદાર આવી રહ્યા છે, ના કોઈ ત્યાં આવી રહ્યું છે, એટલે તમામ મતદાન મથકો ખાલીખમ છે। બપોરના તડકા બાદ મતદારો છે તે ક્યાંક ને ક્યાંક નિરસ થયા હોય એવું અહીંયા લાગી રહ્યું છે, કારણ કે બપોરના સમયે જે મતદાન મથકો છે તે ખાલી જોવા મળી રહ્યા છે। હાલ આપણે ઉપસ્થિત છીએ ફતેગંજ વિસ્તારમાં આવેલ નવયુગ સ્કૂલમાં, કે આપ જોઈ શકો છો તે રીતે આજે સ્કૂલના અલગ અલગ રૂમ છે કે જ્યાં મતદાન મથક બનાવવામાં આવે છે, પરંતુ આ જે તમામ રૂમ છે તે અત્યારે ખાલી જોવા મળી રહ્યા છે। જો કે વહેલી સવારે જે મતદારો હતા તેમાં એક ઉત્સાહ હતો, પરંતુ બપોર બાદ 43 ડિગ્રી તાપમાન પહોંચ્યું ને ત્યારબાદ જે મતદારો છે તે ક્યાંક ને ક્યાંક મતદાન મથક સુધી નથી આવી રહ્યા। મતદાન મથકો હાલ સુમસામ અવસ્થાની અંદર જોવા મળી રહ્યા છે। માત્ર એકલ લોકલ લોકો જ છે કે જે મત આપવા માટે આવી રહ્યા છે। જો કે બપોરના સમયે વડોદરા મહાનગરપાલિકાનું 30% જેટલું મતદાન છે તે નોંધાયું હતું, અને હવે ટૂંક સમયની અંદર જ નવો આંકડો આવશે, પરંતુ જે રીતે વાત કરીએ તો બપોરના સમયમાં જ જે મતદાન મથકો છે તે ખાલી ખમ થયા છે, અને મતદારો ક્યાંક ને ક્યાંક મતદાનને લઈને નિરાશ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે એક તરફ જે ગરમીનું પ્રમાણ છે તે પણ સતત વધી રહ્યું છે, અને તેના જ કારણે મતદારો છે તે ક્યાંક ને ક્યાંક મતદાન મથક સુધી નથી પહોંચી રહ્યા। એટલે બિલકુલથી આ વખતે જે મતદાનનો જે આંકડો છે તે ઓછો થાય એવું અહીંયા લાગી રહ્યું છે, કારણ કે સતત અત્યાર સુધીમાં ગત વર્ષે 35 થી 38% જેટલું મતદાન પહોંચી ચૂક્યું હતું, પરંતુ અત્યારે માત્ર 30% જેટલું જ મતદાન નોંધાયું છે। એટલે ચોંકાવનારો આંકડો હાલ જણાઈ આવે છે। જે રીતે મતદાન મથકો ખાલી જોવા મળી રહ્યા છે તેના પરથી લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ગરમીના કારણે જે મતદારો છે તે અહીંયા સુધી નથી પહોંચી રહ્યા, અને મતદારો છે તે ક્યાંક ને ક્યાંક નિરાશ હોય તેવું અહીં લાગી રહ્યું છે। જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, સ્થાનિક લોકો મુદ્દાના આધારે મતદાન કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વખતે જે લોકો છે તેમાં એક નિરસતા જોવા મળી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે તમામ મતદાન મથકો છે કે આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે, અને મતદાન મથકો છે તે હાલ ખાલીખમ અવસ્થામાં, સુમસામ અવસ્થામાં જોવા મળે છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।